જમાવટ પડી ગયો તારી વાડીએ. આપણી વાડીએ જમાવટ જ હોય લા. કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે જ નહીં. જમાવટ હોય. જમાવટ જ હોય મોટા જો. તે ભગે બપોર આયેલ એટલે મને જમાવટ પાડી જોઈએ. એટલે હમણાં તને વાત ન કરી. શું? કે તારા ભાભી પિયર બાજુ છે. લાલ. એટલે આમ જો. હું? રહોડે હમણાં કઈ થાય એમ નથી ભાઈ. એવું છે? હા બીરા. તો શું કામ છે એ લેવો મને હું બોલાય એ મને કે. તારું એક નાનું એવું કામ છે. કેને ભાઈ? કોઈ કીધે ન થાય તારે કીધે થાય. થઈ જાય મારા કીધે બધું થઈ જાય. તારું પાયરું પાડી દો પછી. મેં કીધું થોડીક વાવણી બાકી છે. હા. એક ભાઈને બોલાવું. હા. બે હંપીને વાવણી કરીએ. તો થાય ભાઈ. એટલે તને બોલાવ્યો ભાઈ. તે કાલા બે દી ક્યાં ગઈતા હતા વાવણી નો આવ્યા ભાઈ? એટલે હમણાં એ બાજુ ગયો તો આટો ગયો તો. એવું હતું? પૂછતે પારસ. તાલ ને મારો ભાઈ સમજો. હા. ભાઈ વિશે તો લણમાં થાય કા. રણવા થાય ભાઈ. તાલ મારો ભાઈ પેલા તારી વાવણી વાવ્યો મારો ભાઈ. હાલ મારો ભાઈ. જા. કહેવાનો અર્થ એટલો વાલા ભક્તો કે મૂછો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર પણ સબડી એના શરીર અમે મહાણે જોયા મેકરણ અને મરદ વીર માંધાતા વસુંધરા જેને વરી પણ સબડી એના શરીર અમે મહાણે જોયા મેકરણ હું તમે મનુષ્યનો અવતાર બેડો હોય જેનું નામ છે નો એક દિવસના સમયની માલિકો જરૂર નાશ હોય માટે કહેવાનો અર્થ એટલો કે મારે તમારે એક દિવસના સમયની માલિકો જમરાજાનો દૂત આવી અને ખોરિયાની માલિકોથી જીવ કાયમને માટે એમ કહેવાય વયો જાહે ઈ ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની વેડા થાહે તારે જવાની પાત પછી ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની લોટ પાણી અને લાડવા મૂકશે જરૂર નહીં હોય તારે ખાવાની પ્રાણની સગી છે આ દુનિયા 1 મિનિટના ચોથા ભાગમાં તને ભૂલી જવાની પણ જ્યારે મનુષ્યનો અવતાર મળ્યો હોય ત્યારે કહેવાનો અર્થ એટલો હોય વાલા ભક્તો પરમાર્થનો કાર્ય રોપાણું હોય એની માલિકો હું તમે વાલા ભક્તો પરમાર્થના કાર્યની અંદર ફૂલને તો ફૂલની પાકડી વાપરી હોય મર્યા પછી જો કાંઈ ભેગું આવતું હોય તો એક ભજેલો ભગવાન ભેગો આવે એક દીધેલું દાન ભેગું આવે અને એક કરેલું કર્મ વાલા ભક્તો ભેગું આવતું હોય કારણ કે હું તમે અવારનવાર અનેક એમ કહેવાય મહા મુશ્કેલીની માલિકો મુકાઈ જતા હોય વાલા ભક્તો જેટલા જેટલા હું તમે ધર્મથી છેટા ભાગશું એટલા હું તમે એમ કહેવાય મુસીબતની માલિકો મુકાઈ જાય ઇતિહાસની વાતો બહુ છેટી રહી માત્ર 1 મહિના દિવસ પહેલા મોરબીની બજારને જો કદાચ યાદ કરી તો મોરબીની માલિકોર જે ઝૂલતો પુલ તૂટ્યો એની માલિકોર કદાચ કોઈ મોતનો વેપારી કદાચ કોઈ મોતનો સોદાગર એમ કહેવાય કે મોરબીની બજારમાં ઉઘરાણીએ નીકળ્યો હોય એ પુલ પડે એની માલિકોર 150 જેટલા માણસો કાયમને માટે એમ કહેવાય કે પોતાના ખોરિયાની માલિકોરથી જીવ એમ કહેવાય કે જમરાજાનો દૂત આવી અને લઈ યોજાય એ મોરબીની માલિકોર કોઈ પોતાનો ભાઈ ગુમાવ્યો હશે કોઈ પોતાનો ભરથાર ગુમાવ્યો હશે કોઈ પોતાની જનેતા ગુમાવી હશે કોઈ એમ કહેવાય કે કેટલાયનો પરિવાર એવો હશે કે જેને દીકરીએ દીવો નહીં રહ્યો હોય વાલા ભક્તો એની દીકરીએ દીવો નહીં રહ્યો હોય પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે પણ કહેવાનો અર્થ એટલો 84 લાખ યોનીના અવતારની માલિકો જો કોઈ રાંધેલું ખાતા હોય ને તોય માણા ખાય કહેવાનો અર્થ 84 લાખ યોનીના અવતારની માલિકોથી મુક્તિ મેળવવા માટે જોઈ કે અવતાર હોય ને તો મનુષ્યનો દેહ મીડો હોય પરમાર્થનું કાર્ય અહીંયા યોજાણું હોય વાલા ભક્તો તો એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો અહીંથી કીધું એમ જે કાંઈ પણ રકમ થાય એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારની અંદર વાલા ભક્તો આપની આ રકમ વાપરવાની હોય માટે કહું છું મરું પણ માગું નહીં અપને તને કે કાજ પણ પરમાર્થને કાજ મન માગતા ન આવે લાજ અને અહીંથી ખાસ કે માં ભગવતી મેલડી માની એક જય બોલાવવાની હતી તો જ્યાં સુધી અમારો અવાજ સંભળાય બે હાથ ઊંચા કરી અને માં ભગવતીને જય બોલાવજો બોલ મેલડી માતને કને સરાના માટે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો એનાથી વિશેષ અમારું કનેસરા ધામનું બાબા રામદેવ રમા મંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલભાઈ પ્રવીણભાઈ નસીદ રામભાઈ કાઠી અને શક્તિસિંહ જાડેજા બાપુનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકો છો ધન્યવાદ હાલો એ ભાઈ એ બીજા હાલ મારો ભાઈ હરકથી આપણે બે ભાઈ તારી વાવણી વાવવા જાય મારો ભાઈ હાલ વિરા અને ક્યાંક વાવ્યું હશે તો ક્યાંક લણવા થાય ભાઈ હાલ વિરા જો ભાઈ જો આયા બા ભવડી વાવવા હાલા ખેડૂત ભાઈ ભવડી વાવવા હાલા રે વિરા ભવડી વાવવા હાલા ખેડૂત ભાઈ ભવડી વાવવા રાજા ચોકલિયા બડા
અરે ભાઈ હા વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા જણાય છે મારો ભાઈ તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને વારી જાય મારો ભાઈ હાલ વીરા જો અહીંયા 2100 રૂપિયા મહેશભાઈ દામજીભાઈ મોગરા એમના તરફથી ગાયોના ઘાસચારાની અંદર આવી રહ્યો હોય માટે ફાળાની બોક વાલા ભક્તો આપની સમક્ષ આવી રહ્યો હોય ફૂલ્લી તો ફૂલ્લી પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બની જવા ધન્યવાદ. આજ મને તમને જોઈ આજ ખેડૂત ભાઈ હળું ફરી વાસ માટે જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ હા વીરા બધાન અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે હળું ફરીને ઉભા રહી ગયા? હા વીરા બધાન આજે મેં તમારા મહારાજો અવરું ફરી નથી બા મારો ભાઈ હા વીરા. પણ આજ મેં બે ભાઈ મારા ભાઈની વાવણી વાવા જાતા હતા વીરા જો વાયુ વિશે તો કાંક લણમાં થાય મારો ભાઈ એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી હા ભાઈ. કે કઈ વસ્તુ ઘરે ભૂલીને આવ્યા એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને પાસે વીરા પર દાન અરે વીરા ખેડૂત ભાઈ હા ભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? તો હા વીરા બધાન તો શા મારો ભાઈ જઈને આપણા મહારાજને એક વાત કરી દે વીરા કહો વીરા. એ તો આજે ને ખેડૂતભાઈ જો સત્ય કહી દે હે વીરા તો તમારા મહારાજને માથું તો નહીં લાગી જાય ને ભાઈ ભલે ભાઈ. જાઓ ભાઈ જાઓ અરે મહારાજ આજે જો ખેડૂત ભાઈ સત્ય વાત કરશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે ભગવાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજ સાસુને સત્ય કહે હા મહારાજ તો એમને રાતથી નામ આપજો અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદ એમની સતી મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ હા વીરા બધાન જો સાચું ને સત્ય બોલશો બોલી જાય ભાઈ બે ભાઈને રાજમાંથી ઇનામ દેશું. બે ભાઈ ને હા બે ભાઈ. હા અને જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે. એ ભાઈ આજે વીરા હમ દીધા હામ આપણે ખવાય નહીં ભાઈ એ નો ખવાય વીરા એ ભાઈ હા હા શું કહી દેવા વીરા એ ભાઈ હા ભાઈ જે વાત સાચી છે ને વીરા હા ભાઈ ઈ હોય ઝટકી હા મારા તે સાચું કહી દે વીરા તો રાખજે ભાઈ ત્યાર્યું તૈયારી વીરા જહબ ભાઈ જહબ મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ કહો ભાઈ. અરે મહારાજ હે મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ વીરા પણ આજ મેં હરોશ પરોશ એવી તમારી વાતો થાય છે મહારાજ તું વાત કર ભાઈ. આ મહારાજ કે મહારાજ અજમેરના પાપી પેટના જ વાંચ્યા હોય અને જો મહારાજ આજે વાંજિયાના મોઢા જો આજ અમારી વાવણી વાવવા વિયા જાત ને મહારાજ વીરા તો મહારાજ તો આજ મારા ભાઈના ખેતરમાં મહારાજ એક દાણો પણ ન ઉગે મહારાજ એટલા માટે ખેડૂત અવરો ફરીને વાંચે મહારાજ અવરો ફરીને વાંચે. અરે હે વીરા ખેડૂત ભાઈ હા મહારાજ કોણ કહે છે કે ભોગરના રાજવી અજમલ આજ પામપીરના વાંજ્યા છે ભાઈ? આ નગરના લોકો બધા તમારી વાતો કરતા હોય મહારાજ અરે વીરા હવ એમને ને આપને કેવી વાત જુઠી છે ભાઈ? અરે શા માટે જૂઠી કેવરાવો છો મહારાજ હા વીરા હવ સત્ય વાતની આપણે જાણ નથી જાણતો નથી મહારાજ માટે હું કહું હા અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ તમારી આજ્ઞાઓ તો અમારી શિરે માન્ય હોય મહારાજ શિરે માન્ય હોય સાંભળજો મોટા ભાઈ ઓ જો મહારાજ રાજન દોહને ખેડૂત સાંભળજો રે વીરા આજ કરી દવ મારા રુદિયા કેરી રે કહો મહારાજ કહો રાજન દોહને ખેડૂત સાંભળજો રે
જો હો તણ તણ દીકરી મારે આંગણ રમે તણ તણ દીકરી મારે આંગણ રમે ખેડવાય આમાં કેવી રીતે વાંધો કહેવાય હો મહારાજ હો આપા હા મહારાજ આજ એક નહીં હા ધણધણ દીકરી લાસા લક્ષ્મી ની સગુણા આવી ધણધણ દીકરી મારા આંગણે રમે છે ભાઈ છતાં વાંજ્યો અવતાર કઈ રીતે કેવો વિરામ હા મહારાજ એ વાત તો કેવી તમારી અમને સત્ય લાગી ગઈ છે મહારાજ હા ભાઈ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ અરે ભાઈ પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ શું વાત કરો છો ભાઈ હા મહારાજ જો આજને પ્રણાવી દો ને મહારાજ તો કાલ પોતાને સાસરે ચાલી જાહે મહારાજ વિરામ પણ મહારાજ પાછળથી જો તમારે કોઈ બાડો બબડો લુલો લંગડો મહારાજ તો એક આજી પુત્ર હોત ને મહારાજ અરે ભાઈ